નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય ઇતિહાસ, પ્રકરણ 7 સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે 19મી સદીમાં પ્રવર્તેલા સામાજિક અને ધાર્મિક બાબતોને લગતી કેટલીક બાબતોની આપણે ચર્ચા કરીશું અને એને સમજીશું. મિત્રો, અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ અંગ્રેજી શાસન સામ્રાજ્યવાદી, શોષણખોર અને આપખુદ તથા પીડાકારક હતું. મિત્રો, આપણે જોઈ ગયા કે ભાઈ આર્થિક દ્રષ્ટિએ અંગ્રેજોએ ભારતને પાયમાલ કરી નાખ્યું હતું. તેમની જે નીતિ હતી એ સામ્રાજ્યવાદી હતી, એટલે કે સામ્રાજ્ય ફેલાવવાની, શોષણ કરવાની અને પોતે કે એ જ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. પરંતુ મિત્રો, આપણને આશ્ચર્ય થાય એવી બાબત એ પણ છે કે એ જ વખતે આ અંગ્રેજ શાસન સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં ઘણું પ્રગતિશીલ હતું. તેઓ તત્કાલીન યુરોપમાં પ્રવર્તતા સામાજિક માનવતાવાદ, બુદ્ધિવાદ અને શિક્ષણ સાથે સંકળાયેલા નવા જ મૂલ્યો લઈને ભારત આવ્યા હતા. એટલે કે મિત્રો, તેઓ સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં ઘણા પ્રગતિશીલ હતા. તેઓ યુરોપની અંદરથી આવ્યા હતા, એટલે ત્યાં આગળ જે સામાજિક બુદ્ધિવાદ અને આ મૂલ્યોની સાથે સાથે શિક્ષણ અને સંચાર સાથે સંકળાયેલા માધ્યમોનો પણ અહીં તેમણે વિકાસ કર્યો હતો. મિત્રો, આ બધી જે વ્યવસ્થાઓ તેમણે ભારતમાં કરી હતી તે ચોક્કસ તેમણે પોતાના માટે કરી હતી, પણ એની સાથે સાથે ભારતનો પણ અહીંયા વિકાસ થતો ગયો. આ દ્રષ્ટિએ તેઓ બુદ્ધિગમ્ય, ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ બાબતોના સ્થાપક હતા એમ કબૂલવું રહ્યું. મિત્રો, કેમ કે અંગ્રેજો એ બુદ્ધિગમ્ય હતા, ધર્મનિરપેક્ષ હતા. ધર્મનિરપેક્ષ એટલે કે બધા જ ધર્મોને માન આપનાર, પ્રગતિશીલ હતા એટલે પ્રગતિ કરવાવાળા હતા, અને એ ભારતમાં બની શક્યું અને એના તેઓ સ્થાપક હતા. મિત્રો, 19મી સદીના પ્રારંભે રાજા રામમોહન રાય જેવા મહાન સામાજિક નેતાઓએ તેમના આ વિચારોના મૂલ્યોને ઝીલ્યા. એટલે કે એમની જે આ ધર્મનિરપેક્ષતા, બુદ્ધિગમ્યતા, પ્રગતિશીલતા જે બાબતો હતી એ રાજા રામમોહન રાય જેવા મહાન સામાજિક નેતાઓ, એટલે કે સમાજની અંદર કામ કરનારા નેતાઓ હતા, તેમણે આ અંગ્રેજોના વિચારોને ઝીલ્યા. ફળ સ્વરૂપ શું બન્યું? ભારતમાં પ્રવર્તતા સામાજિક અને ધાર્મિક અનિષ્ટોને દૂર કરવાના હેતુથી તેમની સાથે તેઓ અત્યંત પ્રયત્નશીલ બન્યા એવું જણાય છે. એટલે કે અંગ્રેજોના જે વિચારો હતા એમણે અપનાવ્યા અને સમાજમાં જે બદીઓ ફેલાઈ હતી, જે અનિષ્ટો હતા, એટલે કે સામાજિક ધાર્મિક અનિષ્ટો સમાજમાંથી દૂર કરવા માટે એમને આ વિચારો ગમ્યા અને તેઓ એ પ્રયત્નશીલ બન્યા. મિત્રો, ભારતમાં અંગ્રેજ શાસનની જાગૃતિના નવા યુગનો પ્રારંભ હતો. ભારતને અંગ્રેજોની સાથે પ્રથમ લગભગ 150 વર્ષનો વેપારી તરીકેનો તથા ત્યાર પછીના બીજા 150 વર્ષ ઉપરનો શાસનકર્તા તરીકેનો સંબંધ રહ્યો હતો. એટલે કે મિત્રો, ભારતમાં અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે સૌપ્રથમ એમણે વેપાર કરવાનું શરૂ કર્યું હતું અને એ વેપાર તેમણે 150 વર્ષ સુધી કર્યો હતો. અને એમાં ફાવટ આવી જતા તેમણે ભારત ઉપર શાસન કરવા માટે પણ કેટલાક પ્રયત્નો કર્યા, જે શાસનકર્તા તરીકેનો એમનો બીજા 150 વર્ષનો એમનો અનુભવ કહી શકાય. એટલે ભારતીય સંસ્કૃતિ પર એની અસર આપણને જોઈ શકાય કે ભાઈ ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય વિચારધારા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવી અને તેમાંથી આધુનિક ભારતની નવરચના માટેની ભૂમિકા બંધાઈ. એટલે કે અંગ્રેજી સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં ભારતીય સંસ્કૃતિ આવી અને એમાંથી ભારતમાં આધુનિક ભારત
જે આપણે આધુનિક ભારતની વાત કરીએ છીએ એ ભારતની આધુનિક ભારતની નવરચના માટેની ભૂમિકા ત્યારથી બંધાઈ. અંગ્રેજોના સંપર્કથી રાજકીય અને આર્થિક ક્ષેત્રોની જેમ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ નવા પ્રસ્થાનો થયા. એટલે કે મિત્રો આપણે જોઈએ છે કે આર્થિક બાબતો જેવા કે રેલવે, તાર, ટપાલ માર્ગ, વાહન વ્યવહાર, સંચાર વ્યવસ્થા, આ બધી બાબતોની સાથે સાથે ભારતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ નવા પ્રસ્થાનો થયા. આના કારણે ધીમે ધીમે ભારતીય સમાજના પ્રવર્તમાન દૂષણો અને ક્ષતિઓ બહાર આવવાની શરૂઆત થઈ. એટલે કે જેમ જેમ ભારતની આધુનિકતાની અસર જોવા મળી તેમ ભારતમાં જે રાજકીય અને આર્થિક ક્ષેત્રોની જેમ સામાજિક અને ધાર્મિક અનિષ્ટો હતા એ દૂષણો બહાર આવવાની શરૂઆત થઈ. પરિણામ શું આવ્યું કે 19મી સદીમાં આધુનિક વિચારસરણી ધરાવતા સમાજ સુધારકો ભારતીય સમાજની ક્ષતિઓ અને અનિષ્ટોને દૂર કરવા કટિબદ્ધ બને. એટલે કે આધુનિક વિચારસરણીથી પ્રભાવિત થઈ અને ભારતીય જે સમાજ સુધારકો હતા તેમણે આ સમાજની ક્ષતિઓની અંદર જે અનિષ્ટો રહેલા હતા એને દૂર કરવા માટે કટિબદ્ધ બન્યા. એટલે કે તેઓ આ સમાજમાંથી એ દૂષણોને દૂર કરવા માટે આગળ આવ્યા. જો કે શરૂઆતમાં કેટલાક નેતાઓએ અતિ ઉત્સાહથી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહો ઝીલીને સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ ચલાવી. એટલે કે તેમણે ઉત્સાહથી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહોને ઝીલીને સમાજની અંદર જે સુધારણાનું કામગીરી કરવાની હતી તે શરૂ કરી. જેમાં બંગાળમાં બ્રહ્મો સમાજ અને મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજ, આ બે સંસ્થાઓની સ્થાપના થઈ અને એના દ્વારા નવપ્રસ્થાનની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના આ આક્રમણના પ્રતિકાર સ્વરૂપે કેટલાક પ્રતિભાવાન નેતાઓએ 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ગૌરવવંતા મૂલ્યો તરફ સમાજને અભિમુખ કરી સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ આરંભી. તો આ પ્રવૃત્તિઓમાં આર્ય સમાજ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ પણ રાષ્ટ્રીય ભાવનાની દ્રષ્ટિએ ખાસ મહત્વની ગણાય છે. આ પણ બીજી બે સંસ્થાઓ છે જેનું નામ છે આર્ય સમાજ અને બીજાનું નામ છે રામકૃષ્ણ મિશન. એટલે આ બધા જ સુધારકો તેમના વિચારો તથા પદ્ધતિઓમાં તફાવત હોવા છતાં દેશ અને સમાજની સાચા હૃદયથી ઉન્નતિ ચાહતા હતા. મિત્રો, આ જે સંસ્થાઓ છે આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, પ્રાર્થના સમાજ, બ્રહ્મો સમાજ, આ જે મિશનની પ્રવૃત્તિઓ હતી એ પ્રવૃત્તિઓના જે સ્થાપક હતા એ બધા વિચારોની દ્રષ્ટિએ એમના જે વિચારો હતા, એમની જે પદ્ધતિઓ હતી એમાં થોડા અંશે થોડો ઘણો તફાવત જોવા મળતો હતો. તેમ છતાં આ જે સમાજ સુધારકો હતા એ દેશ અને સમાજની સાચા હૃદયથી ઉન્નતિ ચાહતા હતા. એટલે કે મિત્રો, સમાજમાં જે બદીઓ ફેલાઈતી હતી અને એમાંથી બહાર લાવવાનું કામ આ લોકો કરી રહ્યા હતા અને એ સાચા હૃદયથી કર્યા હતા. આમ 19મી સદીને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે છે. એટલે કે સાંસ્કૃતિક અને બુદ્ધિજીવી વર્ગ એક બહાર લાવવાનું કામ આ સંસ્થાઓ અને સંસ્થાના સ્થાપકો દ્વારા કરવામાં આવ્યું છે, જેને બૌદ્ધિક જાગરણની સદી પણ કહેવામાં આવે છે. સદી એટલે કઈ સદી? 19મી સદી. 19મી સદીને સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આ સમાજ સુધારણાની ચળવળોમાં સૌપ્રથમ આપણે નામ જોઈએ તો રાજા રામમોહન રાય અને બ્રહ્મો સમાજ, આ મુદ્દો છે. તો એમાં એક ચિત્ર આપેલું છે મિત્રો, જુઓ તમે. રાજા રામમોહન રાય નીચે લખ્યું છે. તો આ એક સમાજ સુધારક હતા જેમણે અંગ્રેજોના જે પ્રભાવ હતા એ પ્રભાવ નીચે આવી અને ભારતીય સમાજને ઉન્નતિ લાવવા, ભારતીય સમાજની ઉન્નતિ કરવા માટે તેઓ કટિબદ્ધ બન્યા હતા અને 19મી સદીના પ્રારંભમાં આવેલ ભારતીય નવજાગૃતિના અગ્રદૂત રાજા રામમોહન રાય
કહેવાયા. એટલે કે નવજાગૃતિના અગ્રદૂત એટલે પ્રથમ એ આ રાજા રામમોહન રાય હતા. તેમણે બ્રહ્મ સમાજ સંસ્થાની સ્થાપના કરી હતી. રાજા રામમોહન રાયનો જન્મ 22 મે 1774 બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું હતું. તેમણે બંગાળી ઉપરાંત ઉર્દૂ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રુ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. મિત્રો, આટલી બધી ભાષાઓ તેમણે જાણી હતી અને અનુભવી હતી. તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો હતો. મિત્રો, તેમણે જુદા જુદા ધર્મોનો અભ્યાસ કર્યો હતો, જેમાં વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ, આ ધર્મના ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો હતો. તેમની વિચારસરણીમાં આ સિદ્ધાંતની સંયુક્ત અસર જોવા મળતી હતી. એટલે કે કોઈ એક ધાર્મિક ગ્રંથની નહીં, પણ ઇસ્લામ, વેદાંત અને ખ્રિસ્તી ધર્મની સંયુક્ત અસર તેમની વિચારસરણીમાં જોવા મળતી હતી. સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવવા તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને તેઓ બ્રહ્મો સમાજના આદ્ય પ્રણેતા હતા. આદ્ય પ્રણેતા એટલે સ્થાપક હતા. તો આ થઈ એમની વિચારસરણી અને તેમની જે માહિતી હતી એ આપણે જોઈ શક્યા છે. તો આ પ્રકરણના બીજા વિભાગમાં આપણે તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના પછી જે સમાજ સુધારા કર્યા તેના વિશે આપણે વિસ્તારથી જોઈશું.